આ પૈસા તો આ ઘરને મળવાના છે કે તને નહીં. આમાં તમારો શું હોક લાગે હે ભાભી? પણ તું તો કે છે કે 25 લાખ આનું મારા માટે મોકલે છે, મને કામ લાગશે. હવે તને કામ લાગે કે આ ઘરને કામ લાગે? તારો આમાં શું હક કહેવાય? વાહ, હક તો મારો જ લાગે ને. તમારો હોક ક્યાંથી લાગે? પેલા ભાઈ તો અમારો હતો, પછી તમે આવ્યા ને. હા, દીકરો મારો હતો, હા. નાનેથી મોટો મેં કર્યો. નાનેથી મોટો અને આવ્યો તારો? હતો. હા, તમને પૈણી લાવ્યા પછી તમારો હક લાગ્યો ને. અત્યારે લગી નાનેથી મોટા તમે કર્યા છે ને હક તો અમારો છે ને. બસ ભાઈ જયભાઈ, તમે માં દીકરો શું બોલો છો એનો કઈ વિચાર છે? તમારો દીકરો હતો, તમારો ભાઈ હતો તો મારો ધણી હતો. હા, ધણી ઉપર હક એની બાયડી નો લાગે. ધણી હતો ને, પણ હવે તો નથી ને મારા ભાઈ. અને જો સાંભળ, તને પરણીને આ ઘરમાં લઈ આવ્યા એટલે ધણી ધણી કર્યા કરે અને હક માંગ્યા રાખે ને, એ નો બને. માનો હક હોય પેલા તો માનો હક હશે અને આ ઘરનો હક હોય. અને ભાભી અમે મારા ભાઈ ગુજરી ગયા મહિનો થઈ ગયો છે, એટલે હું તમને એમ કહું છું કે હવે તમારે અહીંયા નો રહેવાય. તમે જય તમારા ભાઈ. માવતરે વયા જાવ ને તો હંધાય કરતા સારું રહે. કેવી વાત કરો છો? ભાઈ વયો ગયો એટલે આ ઘર ઉપર મારો જરા કઈ અધિકાર નથી. બા, તમે તો માં છો ને, તમે તો સમજી શકો ને. હું ખેડી જાઉં. હા, આ ઘરમાં મારી યાદો છે તમારા દીકરા સાથે જોડાઈ ગયેલી. એ હતી કઈ હતી, અટાણે નહીં. હવે છે ને તારે માવતરે જવું હોય ને તો છૂટથી તું જઈ શકે છે અને યાર એને ખાઈ પીને મજા કર. આ શું છે હવે? અને હંધુય ભૂલી જાવ ને ભાભી તો હંધાય કરતા સારું છે. એમાં તમારી ભલાઈ છે. મારો સંસાર ઉજળી ગયો, તમને એ લોકોને એ અફસોસ નથી થતો અને તમને 25 લાખ રૂપિયાની પડી છે. તો તને 25 લાખ રૂપિયા પડીને આ એની વાત કરવા માંડી. 25 લાખ માં હાલે મારે હાટું બા, આવશે. મારા જિંદગી પરનો સહારો વયો ગયો છે મને છોડીને. પછી એમાં શું થઈ ગયું ભાભી? આ કાલ હવે તમે તમારા બાપાને ત્યાં વહી જાઓ અને તમારા બાપા હું તમને આખી જિંદગી ઘેરે બેહાડી રાખશે. એવું તમે કેમ વિચારી લીધું છે ભાઈ કે તમારો ભાઈ વયો કે એટલે આ ઘર છોડીને હું મારા બાપની ઘરે વહી જઈશ? તો અહીંયા તમે શું કરશો? જો લ્યો, હવે મારા ભાઈ તો રહ્યા નથી, અહીંયા તમે શું કરશો? જલપા, હવે તારે અહીં રહેવાની જરૂર નથી. હવે તું તારા માવતર ભેરી થઈ જાય. બા, એવું કોને કીધું કે જે સ્ત્રી વિધવા થાય એનું સાસરિયું એનું ઘર ના કહેવાય, એને માવતર જતું રહેવાનું? અરે તારા બાપ તારું બીજું ક્યાંક ગોઠવી દે ને એટલે તને મોકલું છું. બા, એવું તમે કેમ વિચારી લીધું કે તમારા દીકરાના ગયા પછી હું પીછું ઘર કરી લઈ? એવો તો મારા મનમાં વિચાર ક્યારેય નથી આવ્યો. હું તો હજી વિચારું છું કે જિંદગી પર હજી તમારા દીકરાનો સાથ નિભાવું, નહીં જ મારી જિંદગી પૂરી થાય.